રાજ્યમાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે। અમદાવાદના સાઉથ બોપલમાં 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ બાળકને છેલ્લા કેટલાક સમયથી શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના કારણે 6 જાન્યુઆરીના અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તેને દાખલ કરાયો। શુક્રવારે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। 24 કલાકમાં 2 સાથે રાજ્યમાં કુલ 4 કેસ નોંધાયા છે। 6 જાન્યુઆરીએ રાજસ્થાનના 2 વર્ષીય બાળકનો અમદાવાદમાં સારવાર દરમિયાન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તો 9 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો, જ્યારે કે ગઈકાલે સાબરકાંઠામાં 8 વર્ષીય બાળક પણ પોઝિટિવ આવતા સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાયો છે। રાજ્યમાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે। અમદાવાદના સાઉથ બોપલમાં 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ બાળકને છેલ્લા કેટલાક સમયથી શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના કારણે 6 જાન્યુઆરીના અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તેને દાખલ કરાયો। શુક્રવારે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। 24 કલાકમાં 2 સાથે રાજ્યમાં કુલ 4 કેસ નોંધાયા છે। 6 જાન્યુઆરીએ રાજસ્થાનના 2 વર્ષીય બાળકનો અમદાવાદમાં સારવાર દરમિયાન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તો 9 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો, જ્યારે કે ગઈકાલે સાબરકાંઠામાં 8 વર્ષીય બાળક પણ પોઝિટિવ આવતા સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાયો છે।